તો પ્રથમ નોરતે કાગવડ ખોડલધામમાં ભક્તોની ભીડ જોવા મળી। વહેલી સવારથી જ ખોડિયાર માતાના દર્શને ભક્તો આવ્યા છે। અનેક ભક્તો પગપાળા દર્શન કરવા માટે પહોંચ્યા। પ્રથમ નોરતે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। નવરાત્રી દરમિયાન રોજ ધ્વજારોહણ અને હવન કરાશે। આજે નવલા નોરતા માતાજીના ચાલુ થઈ, એમાં પણ આજે પહેલું નોરતું એટલે કાગવડ ધામ અને માં ખોડલનું ધામ એવી માં ખોડિયારમાંની આજે પહેલું નોરતું છે। તેમજ હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને આજે આવી રહ્યા છે અને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે માતાજીનો અવનવા શણગાર પણ થાય છે। રોજે રોજ અવનવા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે। તેમજ હજારો ભાવિકો એનો આનંદ લેવા માટે તેમજ આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી પગપાળા પહોંચી ગયા છે અને યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલ છે। જોકે બ્રાહ્મણો દ્વારા રોજ યજ્ઞ થાય છે। તેમજ ખાસ કરીને આજે નોરતાની અંદર 9 દિવસ અલગ અલગ યજમાનો હોય છે અને બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોથી રોજ યજ્ઞ કરવામાં પણ આવે છે। આજે માતાજીનું પ્રથમ નોરતું છે, એને લઈને અમે જેતપુરથીને અમારો સંઘ કાગવડધામ હાલીને આવ્યા છીએ। દર વર્ષે માતાજીની આસ્થા રાખી અને અમે 500-700 માણસો દર વખતે અમે માતાજીની આસ્થા છે એટલે અમે અહીંયા પગપાળા આવ્યા છીએ અને અહીંયા આ લોકોની ખોડલધામ સમિતિની વ્યવસ્થા બધી બહુ સારી છે। નવરાત્રિને લઈને ખોડલધામ ટ્રસ્ટ દર વર્ષે અવનવા કાર્યક્રમો જેતપુર છે, રાજકોટ છે કે અવનવા શહેરોમાં વિવિધ પ્રોગ્રામો બધા કરે છે। બહુ સારું કાર્ય કરે છે। માતાજીના દર્શન કરીને એમ લાગે છે કે નોરતામાં પાવન અવસરે આવો છે તો સારું અનુભવીએ છીએ। આ નવરાત્રિમાં માતાજીના દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। માતાજીના દર્શન કરવાથી અમારા મનમાં શાંતિ મળે છે। આજે પદયાત્રા છે, માતાજીનું પહેલું નોરતું છે તો અહીંયા વ્યવસ્થા બહુ સારી છે। કાર્યકરો બહુ સારી રીતે બધું કાર્ય કરે છે અને પદયાત્રા આવે છે, પદયાત્રીઓ પણ વહેલાથી પહોંચી ગયા છે। માતાજીના વહેલી આરતી થઈ છે, વહેલા દર્શન થયા છે। બધા ભાવિક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિના આજથી આસો નવરાત્રિનો પ્રારંભ છે તે ક્યાંક થઈ ચૂક્યો છે અને આજે પ્રથમ નોરતું છે ત્યારે આપણે દ્રશ્યો છે તે ખોડલધામ મંદિરના બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે વહેલી સવારથી જ ખોડલધામ જે મંદિર છે ત્યાં ભક્તો છે તે ક્યાંક દર્શન કરવા માટે છે તે ક્યાંક ઉમટી પડ્યા છે। સાથે જ બહાર ગામથી પણ જે ભક્તો છે તે ક્યાંક પગપાળા પણ છે તે ક્યાંક માતાજીના દર્શન કરવા માટે પ્રથમ નોરતે છે તે ક્યાંક આવી પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારથી જ જે ખોડલધામ મંદિર છે ત્યાં અવનવા જે માતાજીને વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવે છે અને સાથે જ 9 દિવસ જે માતાજી છે તેઓને છે તે ક્યાંક યજ્ઞ, ધ્વજારોહણ સહિતના અલગ અલગ નવરાત્રિ દરમિયાન કાર્યક્રમો છે તે પણ ક્યાંક ખોડલધામ મંદિર ખાતે છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવતા હોય છે। જે રીતે નવરાત્રિનો આજથી છે તે ક્યાંક પ્રારંભ થયો છે તેને જ લઈ અને વહેલી સવારથીના જે ખોડલધામ મંદિર છે તે ક્યાંક ભક્તો છે તે ક્યાંક ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે ક્યાંક આરતીનો તેમજ માતાજીના દર્શનનો છે તે ક્યાંક લાવો છે તે ક્યાંક લઈ રહ્યા છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા છે તે પણ ક્યાંક અનુભવે છે। 9 દિવસ ખોડલધામ મંદિર છે ત્યાં આગળ છે તે ક્યાંક વાત કરવામાં આવે તો ધ્વજારોહણ તેમજ માતાજીનો યજ્ઞ સહિતના અલગ અલગ 9 દિવસ છે તે ક્યાંક કાર્યક્રમો છે તે પણ ક્યાંક અત્યારે યોજવામાં છે તે ક્યાંક આવ્યો છે। એટલે જે રીતે કહી શકાય કે જે નવરાત્રિનો આજથી છે તે ક્યાંક પ્રારંભ થઈ ચૂક્યો છે અને તેને લઈ અને વહેલી સવારથી જ ખોડલધામ મંદિર ખાતે ભક્તો છે તે ક્યાંક દર્શન માટે ઉમટી પડ્યા છે। નરેશ વાલિયા, જી 24 કલાક, જેતપુર।